નમસ્કાર મિત્રો, ધોરણ 10 અંગ્રેજી દ્વિતીય ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપની વિગતો આપની જાણકારી માટે પ્રસ્તુત કરવામાં આવે છે. આ પ્રશ્નપત્રનો સમય 3 કલાકનો અને કુલ ગુણ 80 છે. નોંધ: આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાસનિકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાસનિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદહાર્દ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. ધોરણ 10 અંગ્રેજી દ્વિતીય ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં હેતુઓ પ્રમાણે ગુણભાર નીચે પ્રમાણે છે. જ્ઞાન 3 ગુણ, સમજ 29 ગુણ, ઉપયોજન 22 ગુણ, ઉચ્ચ વૈચારિક કૌશલ્ય જેમાં સંયોજન અને વિશ્લેષણના 20 ગુણ, અનુમાન અને મૂલ્યાંકનના 6 ગુણ, કુલ 80 ગુણ છે. ધોરણ 10 અંગ્રેજી દ્વિતીય ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે. હેતુલક્ષી પ્રશ્નો: પ્રશ્નોની સંખ્યા 21, કુલ ગુણ 24. ટૂંક જવાબી પ્રશ્નો એસે 1, એક પ્રશ્ન જેના 3 ગુણ છે. ટૂંક જવાબી પ્રશ્નો એસે 2, 32 પ્રશ્નો છે જેના કુલ ગુણ 34 છે. વિસ્તૃત જવાબી પ્રશ્નો 3 પ્રશ્નો છે જેના 13 ગુણ છે. નિબંધ પ્રકારના પ્રશ્નો જેમાં એક પ્રશ્ન છે અને તેના 6 ગુણ છે. કુલ પ્રશ્નોની સંખ્યા 58 છે અને તેના કુલ ગુણ 80 છે. ધોરણ 10 અંગ્રેજી દ્વિતીય ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં વિભાગ પ્રમાણે ગુણભારની વિગતો નીચે મુજબ છે. મેઇન ટેક્સ્ટ અને પોયમ આ બંને મળીને 23 ગુણ છે. સપ્લિમેન્ટરી રીડરના 8 ગુણ છે. અનસીન જેના 9 ગુણ છે. ફંક્શન અને ગ્રામરના 24 ગુણ છે. રાઇટિંગના 16 ગુણ છે. કુલ 80 ગુણ થાય છે. ધોરણ 10 અંગ્રેજી દ્વિતીય ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં પ્રશ્નપત્રના વિભાગ દીઠ ગુણભારની વિગતો નીચે મુજબ છે. સેક્શન એ: પ્રશ્ન ક્રમાંક 1 થી 10 રીડિંગ કોમ્પ્રિહેન્શન, એક્સ્ટ્રેક્ટ, મેઇન ટેક્સ્ટ જેના 10 ગુણ છે. 11 નંબરનો પ્રશ્ન શોર્ટ નોટ છે જે ક્વેશ્ચન બેઝ છે અને મેઇન ટેક્સ્ટ પ્રોસમાંથી પૂછાઈ શકે છે જેના 3 ગુણ છે. ત્યાર પછી કન્ટેન્ટ બેઝ ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન્સ એ પણ મેઇન ટેક્સ્ટ અને પ્રોસમાંથી પૂછાઈ શકે છે અને એનો પ્રશ્ન ક્રમાંક 12 થી 15 છે જેના 4 ગુણ છે. આમ સેક્શન એના કુલ મળીને 17 ગુણ થાય છે. સેક્શન બી: પ્રશ્ન ક્રમાંક 16 થી 18 રીડિંગ કોમ્પ્રિહેન્શન, મેઇન ટેક્સ્ટ, પોયમ જેના 3 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 19 થી 23 રીડિંગ કોમ્પ્રિહેન્શન, સપ્લિમેન્ટરી રીડર જેના 5 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 24 થી 28 રીડિંગ કોમ્પ્રિહેન્શન, નોન વર્બલ. પ્રશ્ન ક્રમાંક 24 એ થી 28 એ આ ફક્ત નોર્મલ સ્ટુડન્ટ્સ માટે છે, એટલે કે સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે. આ પ્રશ્નના વિકલ્પમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અનસીન પેરેગ્રાફ
વિદ્યાર્થીની કક્ષા પ્રમાણે આપવાનો રહેશે. એટલે કે પ્રશ્ન ક્રમાંક 24B થી 28B ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, જેના 5 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 29 થી 32 રીડિંગ કોમ્પ્રિહેન્શન, અનસીન ડાયલોગ ઓર ઇન્ટરવ્યુ, જેના 4 ગુણ છે. આમ સેક્શન બી જે છે એના કુલ ગુણ 17 થાય છે. સેક્શન સી પ્રશ્ન ક્રમાંક 33 થી 35 આઇડેન્ટિફાઈ ધ ફંક્શન મેચ કોલમ્સ, એના 3 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 36 થી 38 કમ્પ્લીટ ધ ડાયલોગ, રિસ્પોન્ડ ટુ ધ ક્લુ ફંક્શન, એના પણ 3 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 39 થી 41 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝ, એના 3 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 42 વોકાબ્યુલરી, કમ્પ્લીટ ધ પેરા, જેમાં બ્લેન્ક્સ આપેલા છે અને એ મેઇન ટેક્સ્ટમાંથી પૂછાશે, જેના 3 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 43 થી 45 વોકાબ્યુલરી, ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, એ સપ્લિમેન્ટરી રીડરનું છે અને એના 3 ગુણ છે. આમ સેક્શન સી જે છે એ 15 ગુણનો છે. સેક્શન ડી પ્રશ્ન ક્રમાંક 46 ઇનડાયરેક્ટ સ્પીચ, એના 2 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 47 થી 49 કંજક્શન, 3 આઇસોલેટેડ સેન્ટેન્સીસ વિથ 3 ઓપ્શન્સ ઇચ, જેના 3 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 50 જે એડિટિંગનો છે, પેસેજ વિથ 3 બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન્સ ઇચ, એ પણ 3 ગુણનો છે. પ્રશ્ન ક્રમાંક 51 થી 52 ડુ એઝ ડિરેક્ટેડ, જેમાં ચેન્જ ધ ટેક્સ્ટ, 2 આઇટમ્સ should be asked from gender or number or tenses or voice, જેના 4 ગુણ છે. અને પ્રશ્ન ક્રમાંક 53 થી 55 જે છે એમાં સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ, એ 3 ગુણનો છે. આમ સેક્શન ડી જે છે એ કુલ 15 ગુણનો છે. સેક્શન ઈ પ્રશ્ન ક્રમાંક 56 પેરેગ્રાફ રાઇટિંગ, જેના 6 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 57 ઈમેલ ઇનફોર્મલ ફોર્મેટ ગિવન ઓર રિપોર્ટ રાઇટિંગ, જેના 5 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 58 વેલ નોન સ્ટોરી is to be given for the blind student where picture description is given. Question 58B is for blind students only. તો આ જે પ્રશ્ન ક્રમાંક 58 છે એમાં ચિત્રનું વર્ણન કરવાનો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે એના અથવામાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે કોઈ જાણીતી વાર્તાનું એનું લેખન કાર્ય કરવાનો પ્રશ્ન પૂછવાનો થાય છે. એટલે કે 58 એ સામાન્ય વિદ્યાર્થીઓ માટે અને 58B જે છે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન બની શકે છે, જેના 5 ગુણ છે. નોંધ, આ સમગ્ર જે પ્રશ્નપત્ર છે એના કોઈ પણ વિભાગમાં આકૃતિ, ચિત્ર, નકશો કે આલેખ આધારિત પ્રશ્નો હોય તે પ્રશ્નોમાં 2 વિકલ્પ આપવા, જેમાં વિકલ્પ એ સામાન્ય વિદ્યાર્થી માટે અને વિકલ્પ બી દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટેનો પ્રશ્ન છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો. અંગ્રેજી દ્વિતીય ભાષાનું નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે.
તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.